નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખોડિયારનગર વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યો। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા। रोड रस्ताने लईने स्थानिको द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। राजकोटना दृश्यो सामे आव्या छे, ज्यां 150 फूट रिंग रोड पर चक्काजाम करवामां आव्युं। રાજકોટમાં રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો કાને ન ધરાતા આખરે આ ચક્કાજામનું શસ્ત્ર ઉગામ્યું છે। શહેરના ખોડિયારનગર વિસ્તારના લોકો છે તેના દ્વારા અત્યારે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યું છે। મારી સાથે સ્થાનિકો છે, શેને લઈને ચક્કાજામ છે? એ સાહેબ, મારું નામ છે મનોજ બામરેલિયા, સ્થાનિક અહીંનો રહેવાસી છું અને અહીંયા જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકામાં, આ મોવડી વિસ્તાર 25 વર્ષ જેવું થવા આવ્યું ભયડું એને, પણ હાલમાં અત્યારે ભાજપ શાસન આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધીમાં એક પણ વાર રોડ બનેલો નથી। અવારનવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં કરેલી છે, કોર્પોરેટરશ્રીને કરેલી છે, પણ કોઈ ધ્યાન દેતા નથી। તમારી ગ્રાન્ટ આવશે ત્યારે, તમારી ગ્રાન્ટ આવશે ત્યારે કે, તો ગ્રાન્ટ કેદી આવશે? 20-25 વર્ષ થવા આવ્યા, આ વિસ્તારની જ ગ્રાન્ટ આવતી નથી। બેન, શું કહેશો, શેને લઈને ચક્કાજામ છે? આ પાણી નથી આવતું રોડ ઉપર, રોડ ને સરખા બનાવતા, રોડ રસ્તાનું કોઈ દી કઈ બનાવ્યા જ નથી, તો કઈ રીતે મારે રહેવું? છોકરા બીમાર પડે, મચ્છર થાય, એમાં કેમ રહેવું? ખાડા ચારે કોઈ પાણી ના ભરાય છે, રોડ કોઈ દી બનાવ્યા જ નથી સાહેબ। અહીંયા શું કહેશો? છોકરા માંદા પડે, શેરીમાં રમી નથી શકતા, અને રસ્તો તો હાવ એવી રીતના છે ને કે તમે આમ અમે નથી હાલી શકતા। મોટા તો અત્યારે તમારે જવું હોય તો ત્યાં ખાડો પણ છે, તમે જોઈ શકો છો। અને અમારી ઘર પાસે તો લાઈનો તૂટી ગઈ છે નળની, તો કોઈ સમય નથી કરતા, અને કઈ નહીં, પાણી તો એમનામાં સુવિધા છે જ નહીં। અને ભાજપની સરકાર આવી તે દિવસના અમારે રોડ રસ્તા થયા નથી। મચ્છોમાનું મંદિર ગણાય છે મોટું, પણ કોઈ જાતની કાંઈ વ્યવસ્થા નથી। મચ્છોમાના મંદિર આગળ રોડ હોવો જોઈએ। મારું કહેવાનું એવું થાય છે તો અમારે આ રોડ બનવો જોઈએ। કેટલી વખત રજૂઆત કરી? કેટલી વખત કર્યા, માજી જો પડી ગયા ફેક્ચર, તમે જોઈ લ્યો આની હિસાબ એવા રસ્તા થઈ ગયા। હાલીને આપણે મોટરસાયકલમાં જવું હોય ને તો આ ભાઈ આમ જો માજી પડી ગયા, કેવડો રૂપિયા, એક તો મજૂરી કરે, આને કરવું, બધું કરવું, આમ જો પડી ગયા। હવે કેટલા શું કહેશો, તમે પડી ગયા હતા શેના કારણે? ખાડા ખબડિયાના હિસાબે પડી જાય બધા માણસો, ગઈઢા માણા હાલી નો હકે તો શું કરવાનું? રસ્તા તો બનાવતા જ નથી, ક્યારે રોડ રસ્તો બન્યો જ નથી। પાણા ને ખાડા ને ખાડા નથી, કચરાની વ્યવસ્થા, કોઈ જાતની વ્યવસ્થા જ નથી। આ કેટલા વર્ષો છે અમારે પ્રશ્નો છે, કોઈ અમારે ભાજપની સરકાર અમારે અમલમાં જ નથી લેતી। કોંગ્રેસની સરકાર ગીતાબેને કર્યો તો રોડ, ત્યારે ખાડા ખબડા ત્યારે ડેલીઓ ખકડાઈને ઉઠાડે અને જોવાય આવે। સીધા દ્રશ્યો બતાવીશ કે જે આ 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં અત્યારે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો છે। અહીં ટ્રાફિક છે તે તમને જામ જોવા મળશે। જે ખોડિયારનગર વિસ્તાર છે કે જે વોર્ડ નંબર 13 માં આવેલું છે, ત્યાંના સ્થાનિકો છે તેના દ્વારા અવારનવાર કોર્પોરેટર અને જે કોર્પોરેશન છે તેમાં રજૂઆત કરવામાં આવી છે। ખરાબ રોડ રસ્તા અને પાણીની સમસ્યાને લઈને અહીં દૂષિત પાણીની પણ સમસ્યા છે, ખરાબ રોડ રસ્તાની સમસ્યા છે, અંતે નિરાકરણ ન આવતા સ્થાનિકો છે તેના દ્વારા ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં અત્યારે ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।